હાય ગાઈસ, વેલકમ ટુ સાપુતારા ટ્રીપ પાર્ટ 2. તો ફાઇનલી અમે સાપુતારાનો ડુંગર ચઢી રહ્યા છીએ. તો આજે સાપુતારા એક્સપ્લોર કરવાનું છે, તો અમારી સાથે જોડાયેલા રહો. અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. તો ચાલો ફાઇનલી સાપુતારામાં આવી ગયા છે અને હમણાં જ નાસ્તો કર્યો. હવે નાસ્તો કરીને બધું શોધીએ કઈ ફરવા જેવું છે, શું છે શું નહીં. એકદમ જોરદાર નજારા પર છીએ અને ગાડી પણ એકદમ પેલું કેવું બહુ ચઢાણવાળો રસ્તો છે ત્યાં ઊભી રાખી છે. આ તમને બતાવું એનો નજારો. આ છે ગુજરાતનું ડાંગ અને એમાં છે સાપુતારા. તો આપણે ધર્મેન્દ્ર ઉબેટ લાવીને પાછળ મૂકે છે. ચાલો ફાઇનલી ગાડી ચડી. ઓય કઈ જાઉં છું તું? તો ચાલો ફાઇનલી અમારે નીચેથી ઉપર ચડતા જ આવું વાતાવરણ થઈ ગયું. પહેલાં એકદમ તાપ હતો અને અત્યારે કંઈ દેખાતું નહીં, ખાલી વાદળ જ દેખાય છે. અને આવા વાદળમાં શરદી થવાની સંભાવના થઈ જાય. તો ફાઇનલી સાપુતારામાં અમારું સ્વાગત વાદળોએ કર્યું. રીતુ ટાટા આયો રીતુની રાઇડિંગ ચાલુ. ટાટા. જો સાપુતારા પર રીતુની આ હાલત થઈ. હવા ટાઈટ થઈ ગઈ. ફાઇનલી આપણે પેલા ડુંગર પર ગાડી ચડાવવાની છે. વાવ, જોરદાર. ચાલો રીતુને મજા આવી ગઈ ફરવાની. ઠંડી લાગી એટલે એની મમ્મીએ જુગાડ કરી દીધો. નહીં એ બાજુ નહીં જવું, આ બાજુ. ઉપર આવ્યા અને આ વાદળ બહુ આવ્યું એટલે વાદળના લીધે કંઈ દેખાતું નથી. પેલું હજી આવે છે, એ આવી જશે ને ત્યારે પાછું દેખાવાનું બંધ થઈ જશે. અને આ છે સાપુતારાનો વ્યૂ. વાહ કુદરત વાહ, વાદળોનું ઝરણું પહેલી વાર જોયું. તો ચાલો ફાઇનલી હોટલનું બુકિંગ થઈ ગયું છે અને આ રીદુ બહુ ધતિંગ કરે છે અત્યારે જ મસ્તી ચડી છે ને બહુ. અને હવે સાંજના ટાઈમે થોડું સાપુતારા ફરી લઈએ પછી આવીએ હોટલમાં. તો ફાઇનલી આ છે સાપુતારાનો નાઇટ વ્યૂ, એકદમ જોરદાર અને આખું લેક ઝગમગી ઉઠ્યું છે. આવી ગાડીઓ સાપુતારામાં સાંજે ફરે. ચાલો ફાઇનલી બધું શોપિંગ થઈ ગયું છે. મને પર્સ મળી ગયું, બહુ થઈ ગયું. તો હવે જઈએ હોટલ પર. તો ચાલો ફાઇનલી અમે હોટલમાં આવી ગયા છીએ અને હવે ઊંઘવાની તૈયારી કરીએ. તો રખડીને થાકી ગયા પણ રીતુ જુઓ ટ્રોલી બેગ લઈને ફરે છે. હાય ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો ફાઇનલી આપણે હોટલમાંથી ચેકઆઉટ કરીને નીકળી ગયા છીએ અને હવે જઈશું સાપુતારાના થોડાક પ્લેસ બાકી છે ત્યાં અને પછી પતાવીને ઘરે રિટર્ન થશું. તો રસ્તામાં જે પણ પ્લેસ આવે એ વિઝિટ કરતાં આપણે અડાદરા પહોંચશું. અને અત્યારે સાપુતારાનો માહોલ બહુ ડેન્જર છે કારણ કે ધુમ્મસ જ છે, વાદળ જ છે પૂરું.
સાપુતારાના ડુંગર ઉપર. અને શું કરે છે? મમ ખાવું છું એમ તો કહી દે. શું ખાય છે? પણ શું? એ તો મને ખબર છે, પણ શું? તો ચાલો અમે લેક પર ફરવા નીકળ્યા છીએ, દૂધુ ને બધા. હા, જોયું, એનું વ્લોગિંગ ચાલુ જ છે. તો ગાઈસ, અમે આવી ગયા છે અહીંયા લેક પર, અને અહીંયાનો પણ એકદમ મસ્ત નજારો છે. આ છે બોટિંગ એરિયા. તો અમે સાંજે પેલા ડુંગર પર ગયેલા, પણ ત્યાં બહુ વાદળ આવી ગયેલું, એટલે કંઈ દેખાયું નહોતું. તો હમણાં ટ્રાય કરશું, જો વાદળ ના હોય તો જઈશું ઉપર અને તમને આજુબાજુનો નજારો દેખાડવાનો ટ્રાય કરીશું. જો આ તો બધું કંઈ કાલે દેખાયું નતું આપણે, ખબર? તો કાલે ઉપર આવ્યા હતા, પણ કંઈ દેખાયું નતું. ઉપર આવ્યા એવું જ ફૂલ વાદળ આવી ગયું, અને આજે આવ્યા તો અમે ધાર્યું હતું એના કરતાં બહુ વધારે છે અહીંયા. અને આ લોકો તો ના પાડતા હતા, પણ મારે આવું હતું એટલે. કાલે એકદમ વાદળછાયું વાતાવરણ હતું, ને આજે મસ્તનો તાપ આવી ગયો છે એકદમ. આજે કંઈક દેખવા મળ્યું એવું લાગે છે. ગઈકાલે છે પેલા ડુંગર ઉપર ચડ્યા હતા. આ છે સાપુતારાનો એકદમ ઉપરનો વ્યૂ. ડાંગીનું નૃત્ય ચાલે છે. અહીંયા ઘોડા પણ છે, અને ઘોડા ગાડી પણ છે. પછી આ નાના ટેણિયાઓને રમવા માટેનું પણ છે. આ જો ઘોડા ગાડી જોરદાર છે. આજુબાજુ બધે જ ખાણીપીણીની દુકાનો છે, અને એકદમ જોરદાર છે. વાદળ આવવાનું ચાલુ થઈ ગયું છે, તો આપણે ફટાફટ ફરી લઈએ. તારે જવું છે ઉપર? જવું છે? એવું છે તો જાઓ. જાય કેમ ન છે પણ? આ બાજુ સામે બધા ટ્રેકિંગ કરે છે, એક ઉપર જાય છે. ચાલો એ તમને બતાવું. આ બાજુ સામે એકદમ મસ્ત ગ્રાઉન્ડ જેવું છે, અને એમાં પણ 4 વ્હીલરો લઈને ગયા છે લોકો. જીપ લાઈન 300 રૂપિયા પર પર્સન. વાહ વાહ, કેવું મહેસૂસ થયું? મજા આવી? પતી ગયું સ્પીડ ધીમી. આયા હા. તો સાંજે અમે આવ્યા, ગાડી પાર્ક કરીને ત્યાં ફર્યા, કારણ કે વાદળ ફૂલાઈ ગયું એટલે કંઈ ખબર પડી નહીં. પણ ખરેખર અહીંયા બહુ મસ્ત છે, મજા આવી ગઈ. હમણાં સવારે આવ્યા ત્યારે ખબર પડી કે આટલું બધું છે અહીંયા. બરાબર ને? વાહ, કેટલું મસ્ત છે.
તો ચાલો સાપુતારા ફરી લીધું અને હવે જઈશું ઘરે. તો ફાઇનલી હવે ગાડીમાં બેસીએ. ઓ બાપરે, થાકી ગયા. તો હવે આવ્યા છે સ્કૂટર ડ્રાઇવિંગમાં અને જોઈએ હવે રીદુને અને એની મમ્મીને બેસાડીએ ડ્રાઇવિંગ કરવા માટે સ્કૂટર. હા, એને આ જોઈએ જ છે. તારા કરતા બે ઘણું મોટું લાગે. અરે મારી પગ ઉપર રાખને, ના પડાય હવે. આ એડવેન્ચર વાળી બાઇક ચલાવીને મજા આવી ગઈ અને બીજા ભાઈ એક રાઉન્ડ મારવા જાય છે. એક રાઉન્ડ મમ્મી મારી અને અમે બીજો એક રાઉન્ડ અમે માર્યો. તો બહુ મજા આવી ગઈ ચલાવવાની. અને ઉપર જો પેલા રોપવે છે એ ક્યારે ચાલુ થાય? બંધ છે હમણાં. રોપવે અત્યારે બંધ છે. તો ગાઈસ, ગુજરાતના કયા કયા સ્થળો પર રોપવે આવેલા છે એ કોમેન્ટમાં જણાવો. જોરદાર જોરદાર, મજા આવી ગઈ. જો ભાઈ જવા દો છે ફાસા ફાસ. રીતુ ચાલે ચાલે. રીતુ એ રીતુ પેટ્રોલ છે અંદર છે એરા. મજા આવી ગઈ, મજા મજા. થેન્ક યુ, બહુ મજા આવી ગઈ. પણ થોડો યાર રેટ ઓછો રાખો એટલી રિક્વેસ્ટ કરું. જમીન હિસાબે જ રહે. ચાલો તો ચાલો ફાઇનલી સાપુતારા ફરીને બહુ મજા આવી ગઈ અને હવે જઈએ છે ઘરે. તો રિટર્ન થઈ ગયા અને રસ્તામાં જે પણ પ્લેસ આવે ત્યાં ફરતા જઈશું. બાય બાય સાપુતારા. તો હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. પંપા સરોવર અને સબરીધામ. થેન્ક યુ.